ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ બેક. હવે લગભગ તો લાસ્ટ લેક્ચર છે, પણ આપણે પૂરક વાચન વિમાન પર સે છલાંગ ગયા લેક્ચરમાં જોઈ લીધું કે કઈ રીતે એક પેરાટ્રપર છે એ કઈ રીતે ટ્રેનિંગ લે છે અને કઈ રીતે એ પેરાટ્રપર બને છે. પેરાટ્રપિંગ મીન્સ વિમાન પરથી પેરાશૂટ લઈને છલાંગ લગાવી. આપણે એ પાઠ જોઈ લીધો છે. હવે એના પછીનો પૂરક વાચનનો ચોથો પાઠ છે મહાન ભારતીય વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ. લગભગ વિક્રમ સારાભાઈને બધા ઓળખતા જ હશો, જે એક ફિઝિક્સ જેણે પરમાણુ સંશોધન પર કાર્ય કર્યું છે અને ભૌતિક વિજ્ઞાન ઉપર કાર્ય કર્યું છે, એવા મહાન એવા વૈજ્ઞાનિક છે વિક્રમ અંબાલાલ સારાભાઈ. એનો સરસ મજાનો પાઠ છે. એના જન્મથી લઈને એના મૃત્યુ સુધી એણે કેવા કેવા સંશોધન ક્ષેત્રમાં એણે કેવી કેવી શાળાઓની સ્થાપના કરી છે, કેવા કેવા ઉદ્યોગો સ્થાપ્યા છે લોકો માટે, ભારત દેશના અમુક એવા લોકો માટે એણે શું કાર્ય કર્યા છે એ બધું જ છે આ પાઠમાં આવે છે. ઇવન એની સાથે સાથે સીવી રમન અને હોમી જહાંગીર ભાભા, જેને આપણે એ પણ એક પરમાણુના પિતા કહેવાય છે, એના વિશે પણ આમાં થોડું ટૂંકમાં આવે છે. તો એવા મહાન ભારતીય વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ, જે વિક્રમ સારાભાઈ છે એણે અબ્દુલ કલામને પણ ચાન્સ આપેલો. જ્યારે અબ્દુલ કલામ એરક્રાફ્ટ બનાવતા હતા ત્યારે એ ફિલ્ડમાં કામ કરતા હતા જ્યારે અબ્દુલ કલામ, ત્યારે વિક્રમ સારાભાઈ મુલાકાતે આવ્યા અને એને અબ્દુલ કલામનું કામ એટલું ગમ્યું, એને થુંબા લઈ ગયા. એના બાદ એને ઈસરોમાં છે અબ્દુલ કલામને મતલબ એ સ્થાન પ્રાપ્ત થયું છે. તો આ બધા વૈજ્ઞાનિકો છે જે આપણા દેશના છે, જેના પર આપણને ગર્વ થવું જોઈએ કે નહીં આપણે ખાલી નાસા કે વિદેશના વૈજ્ઞાનિકો, વિદેશના લોકો જે ઇન્વેન્ટ કરે છે, કાંઈ પણ જે સંશોધન કરે છે, કાંઈ પણ એવો આવિષ્કાર કરે છે, આપણને એની ઉપર ફોકસ હોય છે. પણ આપણા દેશમાં કેટલા બધા આવા વૈજ્ઞાનિકો થઈ ગયા છે. આપણને કોઈ એમ કે ગણિત શાસ્ત્રી તો તરત જ તમને આઈન્સ્ટાઈનનું નામ મગજમાં આવશે, પણ કોઈને આર્યભટ્ટ તરત જ નહીં આવે. શા માટે નહીં આવે? કારણ કે આપણે જ આપણા દેશના આવા મહાન લોકોનું છે એ કદર કરતા નથી. આપણે એક પાઠમાં જોયું ને કે રવિન્દ્રનાથ ટાગોર હોય કે સ્વામી વિવેકાનંદ હોય, વિદેશી લોકો એની વાહવાહી કરે છે, ત્યાં નામ કમાય છે, પછી ભારતના લોકોને અહેસાસ થાય છે કે આપણી પાસે આવું બધું પડેલું છે. તો આપણને આપણા જ લોકોને ઓલું કે ને પગમાં પડ્યું હોય એની ન દેખાય, ઘર કી મુર્ગી દાલ બરાબર. એટલે ઘરમાં જ હોય, આપણી પાસે જ હોય, પણ આપણે એની કદર કરતા નથી. આપણે બહારનું જોઈને આકર્ષિત થઈએ છીએ. તો જે આઈન્સ્ટાઈન આપણે ગણિત શાસ્ત્રી તરીકે એને ઓળખીએ છીએ, તો આર્યભટ્ટ છે કે 1 થી 9 સુધી આંકડા આવ્યા, પછી 9 થી ત્યાં અટકી ગયું હતું, તો આર્યભટ્ટે એક મીંડું મૂકીને અનંત સુધી એ આંકડો છે એ પહોંચાડી દીધો. પણ આપણને શું છે કે આપણું નથી દેખાતું, બહારનું દેખાય છે. તો એવી જ રીતે વિક્રમ સારાભાઈ છે, ડૉક્ટર અબ્દુલ કલામ છે, હોમી જહાંગીર ભાભા છે, સીવી રમન છે, કેટલાય એવા સાયન્ટિસ્ટો છે જે આપણા દેશમાં થઈ ગયા, જે આપણા દેશને સાયન્સના લેવલે ખૂબ આગળ પ્રગતિ છે એ કરાવી છે. તો એવા વૈજ્ઞાનિકો વિશે જાણવું, એના વિશે સમજવું, એના જીવન વિશે જોવું, વાંચવું એ આપણો એક ફરજમાં આવે છે કે ભાઈ આપણે એના વિશે વાંચીએ, આપણે પણ એના જેવું કંઈક કરીએ. એટલે સરસ મજાનો આ પૂરક વાચનનો છેલ્લો પાઠ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઉપર આખો બનાવેલો છે કે મહાન ભારતીય વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ. તો વિક્રમ સારાભાઈ છે એનો જન્મ અહીંયા લખ્યો છે કે ભાઈ વિક્રમ અંબાલાલ સારાભાઈ. અંબાલાલ છે એના પપ્પાનું નામ છે, સરલા દેવી એની માતાનું નામ છે. વિક્રમ સારાભાઈની પત્નીનું નામ હતું મૃણાલી અને એના 2 સંતાનો છે. છોકરો છે એનું નામ છે કાર્તિકેય અને દીકરી છે એનું નામ છે મલ્લિકા સારાભાઈ. મલ્લિકા સારાભાઈને લગભગ ટીવીમાં આવતા જોઈએ. એક એક્ટ્રેસ છે, એક લેખિકા છે અને ખાસ કરીને નૃત્યમાં સૌથી વધુ એનો ફાળો છે. કચીપુડી અને ભરતનાટ્યમ, આ જે ક્લાસિકલ ડાન્સ ફોર્મ છે એની એ એકદમ લેજન્ડ છે, એવી એ મલ્લિકા સારાભાઈ. તો વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919માં અમદાવાદના એક ઉદ્યોગપતિ પરિવારમાં થયો હતો. એ જેવા તેવા સાધારણ પરિવારમાંથી નહોતા આવતા, એકદમ પૈસાદાર ઉદ્યોગપતિ પરિવારમાંથી એ આવતા હતા. પણ એણે એ પૈસાનો ક્યારેય ઘમંડ નથી કર્યો કે પૈસાનો ક્યારેય એને દુરુપયોગ નથી કર્યો. એની પાસે જે કંઈ સંપત્તિ હતી એ દેશમાં કાંઈ સંશોધન કરી શકે, વૈજ્ઞાનિકો સંશોધન કરી શકે, બહાર ન જવું પડે એ માટે એણે ઘણી બધી એવી પ્રયોગશાળાઓની સ્થાપના કરી છે. તો એનો પૈસો છે ને એ સાચા રસ્તે એણે વાપરો છે. તો 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદના ઉદ્યોગપતિ પરિવારમાં વિક્રમ સારાભાઈનો જન્મ થયો હતો અને એના ઘરનું નામ હતું રીટ્રીટ.
રિટ્રીટ નામનું છે એના ઘરનું નામ હતું. તો ત્યાં એનો જન્મ થયો હતો અને વિક્રમ સારાભાઈનું મૃત્યુ છે એ 30 ડિસેમ્બર 1971, એટલે કે 52 વર્ષની એની ઉંમર હતી. અને એવું કહેવામાં આવે છે કે એની ફેવરિટ જગ્યા હતી કોવલમ, કેરળમાં આવેલું તિરુવનંતપુરમમાં. તો ત્યાં એક હોટલના રૂમમાં, દરિયાને કાંઠે એક હોટલ હતી, ત્યાં એના રૂમમાં એને હાર્ટ એટેકથી એનું મૃત્યુ થઈ ગયું છે એવું માનવામાં આવે છે. અને જે સાચું પણ છે કે હાર્ટ એટેકથી એનું મૃત્યુ થયું હતું 52 વર્ષની ઉંમરે. તો ઘણો બધો ફાળો છે, દેશને પણ પ્રગતિના પંથે લાવવું એનું મેન ધ્યેય હતું. અને વિજ્ઞાન શું છે એના વિશે પણ એને વ્યાખ્યાઓ કીધી છે કે ભાઈ વિજ્ઞાન શું છે, તો કે વિજ્ઞાન એ નથી કે જે માણસને કંઈક કષ્ટ આપે, માણસ માટે કંઈક દુવિધા ઊભી કરે, માણસ માટે કંઈક તકલીફો ઊભી કરે, એ વિજ્ઞાન નથી. વિજ્ઞાન તો એ છે જે માનવ જીવન માટે, દેશ માટે, પ્રકૃતિ માટે યોગ્ય હોય ને ઉત્કૃષ્ટ હોય, એ વિજ્ઞાન છે. આપણે જોઈએ કે પરમાણુ છે, પરમાણુ સંશોધન થયું તો પરમાણુ છે શું છે, તો કે ન્યુક્લિયર એક એવી વસ્તુ છે કે જે આમ તબાહી મચાવી દે, પૂરું જ કરી નાખે. તો પણ એનો પણ સાચો ઉપયોગ ક્યાંક થવો જોઈએ. તો વિજ્ઞાનમાં જે કાંઈ નવું નવું બને છે તો એ લોકો માટે હિતકારી હોય, દેશ માટે હિતકારી હોય, જનતા માટે હિતકારી હોય, એ વિજ્ઞાન છે. આવું વિક્રમ સારાભાઈનું કહેવું છે. તો વિક્રમ સારાભાઈનો જન્મ અને મૃત્યુ વિશે જોયું કે કોવલમ, કેરળમાં એનું મૃત્યુ થયું હતું 52 વર્ષની ઉંમરે. તો વિક્રમ સારાભાઈ છે પહેલેથી જ એના સંસ્કારો છે ને એવા મળતા રહ્યા હતા, કારણ કે એક તો ઉદ્યોગપતિ ફેમિલીમાંથી એ બિલોંગ કરતા હતા, પ્લસ એના ઘરમાં મોટા મોટા મહાન લોકોનું જ આવવું જવું હતું. રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન લોકો છે એના ઘરે આવતા જતા હતા. જ્યારે વિક્રમ સારાભાઈ 5 વર્ષના હતા ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે એને જોયા અને ત્યારે જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે આ કોઈ સાધારણ બાળક નથી, આ કંઈક વિશેષ તર્ક બુદ્ધિવાળું બાળક છે. ત્યારે જ ખાલી 5 વર્ષની ઉંમરમાં એને કહી દીધું હતું અને ખરેખર એ ભવિષ્યવાણી સાચી પણ પડી છે. ત્યારબાદ કેમ્બ્રિજ યુનિવર્સિટી, જે સારામાં સારી લંડનમાં આવેલી યુનિવર્સિટી છે, ઓક્સફર્ડ છે, કેમ્બ્રિજ છે, તો કેમ્બ્રિજમાં એ ભૌતિક વિજ્ઞાન ભણતા હતા, ફિઝિક્સ ભણતા હતા. તો બીજું વિશ્વયુદ્ધ જ્યારે થવાનું હતું તો બધાને છે પોતપોતાના દેશમાં મોકલી દેવામાં આવતા હતા. તો ત્યારે વિક્રમ સારાભાઈ ઇન્ડિયા આવતા રહ્યા. પછી એ બધું પૂરું થઈ ગયું, બધું શાંત થઈ ગયું. ફરીથી પાછા એ પોતાની અધૂરી ભણતર, ફિઝિક્સની, ભૌતિક વિજ્ઞાનની ભણતર પૂરી કરવા માટે પાછા યુનિવર્સિટીમાં ગયા. ભણતર પૂરી કરીને એણે એવું નથી વિચાર્યું કે હવે હું ક્યાંક નાસામાં જાઉં કે ક્યાંક એવી જગ્યાએ જાઉં, મોટી જગ્યાએ, એવું નથી વિચાર્યું. એણે એની જન્મભૂમિને જ એની કર્મભૂમિ માની કે મારું હવે કામ છે મારા દેશમાં જ હશે. તો એણે હોમી જહાંગીર ભાભા કે જે પરમાણુના પિતા કહેવાય છે, એવા હોમી જહાંગીર ભાભા છે એ પરમાણુ સંશોધન ઉપર કાર્ય કરતા હતા. પછી વિક્રમ સારાભાઈ છે એ જ્યારે પોતાની ભણતર પૂરી કરીને ઇન્ડિયા આવ્યા ત્યારે IISc, અહીંયા લખ્યું છે IISc, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, એમાં CV રમણ, ચંદ્રશેખર વેંકટેશ રમણ, એ જે ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન કાર્ય કરતા હતા એની અંડર એનો સ્ટુડન્ટ બનીને એની નીચે એણે કામ કરેલું છે. હવે જ્યારે ભૌતિક વિજ્ઞાન ઉપર કામ કરતા હતા, એ સંશોધન ઉપર જ્યારે કાર્ય કરતા હતા ત્યારે હોમી જહાંગીર ભાભા છે એનો જન્મ છે એ 30 ઓક્ટોબર 1909માં થયો હતો અને હોમી જહાંગીર ભાભાનું મૃત્યુ છે 4 જાન્યુઆરી 1966માં. 4 જાન્યુઆરી 1966માં જીનીવામાં એ જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ પર જતા હતા ત્યારે પ્લેન ક્રેશ થયું અને આકસ્મિક હોમી ભાભાનું મૃત્યુ થયું. તો અચાનક મૃત્યુ થવાને કારણે એનું જે પરમાણુ સંશોધનનું કાર્ય અધૂરું હતું એ પણ વિક્રમ સારાભાઈએ પોતાના ખંભે ઉપાડી લીધું ને એ કાર્યમાં એ પોતે પણ આગળ ગયા. આપણે ઓલી પરમાણુ મૂવી આવી છે એમાં પણ ઓલું પોખરણનો આવે છે ને કે પરમાણુ એક્સપેરિમેન્ટ કરવો હોય જેની મંજૂરી છે એ UN આપતું ન હોય, અમેરિકા આપતું ન હોય, એનો ઉપગ્રહ સતત એ બોર્ડર ઉપર ફરતો હોય છે, છતાં એ લોકો એ પરીક્ષણ કરે છે. તો આ પરીક્ષણ છે એ અબ્દુલ કલામના અંડર થયેલું હતું. જો કે આ બધા છે એ પરમાણુમાં, આવા બધા સંશોધનમાં, ફિઝિક્સમાં છે એ વધુ
આ લોકોનો ફાળો છે. વિક્રમ સારાભાઈ છે એને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એવોર્ડ પણ મળેલા છે. હોમી જહાંગીર ભાભા નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ થયેલા હતા. તો આ બધા વૈજ્ઞાનિકો વિશે આમાં વાત આવે છે. તો હવે સૌથી પહેલાં આપણે પીસી પટેલ, હવે કોણ છે તો કે પીસી પટેલ છે એ આ પાઠના લેખક છે અને આ એક જીવની છે, જીવન ચરિત્ર છે. આખું વિક્રમ સારાભાઈની લાઈફની આખી જર્ની છે આમાં ખાલી 1 પેજ 1.5 પેજમાં આપેલી છે. તો સૌથી પહેલાં પીસી પટેલ એના વિશે જોઈ લઈએ તો કે પીસી પટેલ નામ વાંચીને જ આપણને ખબર પડી જાય કે એ પણ ગુજરાતી હશે, વિક્રમ સારાભાઈ પણ ગુજરાતી છે. તો પીસી પટેલનો જન્મ છે 1938માં થયો હતો. ભૌતિક વિજ્ઞાન કે પ્રાધ્યાપક, એ પોતે પણ ફિઝિક્સના પ્રોફેસર છે. પીસી પટેલ કા જન્મ લણવા ગ્રામ જિલ્લા પાટણ गुजरात में हुआ था. पाटणમાં લણવા નામનું ગામ છે, ત્યાં પીસી પટેલનો જન્મ થયો હતો. एसएससी तक की पढ़ाई सर्व विद्यालय कड़ी मेहसाणा में हुई थी. गुजरात कॉलेज अहमदाबाद से उन्होंने बीएससी तथा एमए साइंस कॉलेज अहमदाबाद में एमएससी की पढ़ाई की. मास्टर કર્યું, બેચલર ઓફ સાયન્સ કર્યું અને માસ્ટર ઓફ સાયન્સની પઢાઈ એણે પૂરી કરી. तत्पश्चात एमजी साइंस कॉलेज में अध्यापक बने और सेवानिवृत्ति तक भौतिक का शिक्षण कार्य करते रहे. उन्होंने हिंदी साहित्य सम्मेलन प्रयाग से हिंदी विशारद की परीक्षा भी उत्तीर्ण की. विज्ञान, कंप्यूटर, भौतिक विज्ञान से संबंधित उनके लगभग 14 ग्रंथ अंग्रेजी गुजराती में प्रकाशित हो चुके हैं. विज्ञान હોય, કમ્પ્યુટર હોય, ભૌતિક વિજ્ઞાન હોય, આ બધાના સંબંધમાં એના ઘણા બધા ગ્રંથો છે એ અંગ્રેજી અને ગુજરાતી વર્ઝનમાં પ્રકાશિત થયેલા છે. उनकी पुस्तक इंजीनियरी दर्शन यानी इंजीनियर दर्शन, दर्शन એટલે તો કે તત્વજ્ઞાન, દર્શન શાસ્ત્ર એટલે તત્વજ્ઞાન, કોઈ પણ એક બાબતનું ગુઢાર્થ મૂળ સુધી જવું એને તત્વજ્ઞાન કહેવાય. તો એન્જિનિયરિંગ ઉપર આખું એણે લખ્યું છે. તો એ પુસ્તક ઉપર ગુજરાત सरकार द्वारा प्रथम पुरस्कार से सम्मानित किया गया है. गुजरात विश्व कोश के लिए अधिकरण लेखक संपादन के रूप में उन्होंने अमूल्य सेवाएं दी है. यहाँ संकलित लेख हिंदी में लिखा गया है जिसमें गुजरात के अमर सपूत विक्रम साराभाई की सेवाओं का समृद्धि एवं शांति के लिए उनकी प्रतिबद्धता तथा प्रयासों का परिचय मिलता है. હવે જોઈએ છે કે વિક્રમ સારાભાઈ વિશે આ પાઠમાં શું આવે છે. તો आज भारत विज्ञान और तकनीकी क्षेत्र में विश्व के विकसित राष्ट्रों की पंक्ति में आ रहा है. આજે હાલની પરિસ્થિતિ આપણે જોઈએ તો ભારત છે ને એ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં, જો પહેલાં તો બહારથી જ કાર મંગાવવામાં આવતી, હવે આપણે ત્યાં પણ પ્લાન્ટ પડી ગયા છે, આપણી દેશની કાર બને છે, આપણા દેશમાં બધું બને છે, ટેકનોલોજીની દ્રષ્ટિએ આપણા દેશમાં ઘણું બધું બને છે. પ્લસ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આપણે હમણાં જ જોઈએ કે ભાઈ હમણાં લાસ્ટ 3-4 વર્ષમાં વૈજ્ઞાનિક ટેકનોલોજી, વિજ્ઞાન છે કેટલું આપણા દેશનું આગળ આવ્યું કે હર થોડાક મહિના થાય તો ઈસરો દ્વારા છે કોઈને કોઈ ઉપગ્રહ છોડવામાં આવે, પ્લસ બીજા દેશના ઉપગ્રહ પણ આપણી સેટેલાઇટ દ્વારા છોડવામાં આવે છે. ખાસ કરીને મિશન મંગળ છે, ચંદ્રયાન 1 છે, ચંદ્રયાન 2 છે, 2024માં ચંદ્રયાન 3 પણ લોન્ચ થવાનું છે. તો આ બધું જોઈને આપણે કહી શકીએ કે આપણો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ છે ઘણો બધો આગળ આવી ચૂક્યો છે કે બીજા જે સદ્ધર દેશો છે ને એની હરોળમાં આપણો દેશ પણ અત્યારે તાલથી તાલ મિલાવતો થઈ ગયો છે. इसका बहुत कुछ श्रेय आज़ादी के बाद देश में हुए वैज्ञानिक अनुसंधान कार्यों को दिया जाता है. કે આનો સૌથી વધુ શ્રેય કોને આપવામાં આવે છે? સૌથી વધુ જે છે એ શ્રેય કોને આપવામાં આવે છે તો કે આઝાદી પછી, કારણ કે આઝાદી નહોતી થઈ, ગુલામીમાં જ્યારે આપણા દેશ હતો એવું કહેવામાં આવે છે કે પ્લેનનું સૌથી પહેલું કે ભાઈ પ્લેન આવી રીતે ઉડશે આકાશમાં, એ સૌથી પહેલો ફર્મો કે સૌથી પહેલો આઈડિયા કોઈ ઇન્ડિયનને જ આવ્યો હતો, પણ અંગ્રેજોએ એ ચોરી લીધો હતો. તો આવી રીતે જો ગુલામીમાં દેશ હતો ત્યારે એટલું કરી નહોતા શકતા, પણ આઝાદી પછી જે કાંઈ દેશમાં નવા નવા સંશોધન થયા છે વૈજ્ઞાનિક ક્ષેત્રે એ આખો શ્રેય છે એ એને જાય છે કે દેશમાં આવા संशोधन થયા છે. भारत में परमाणु ऊर्जा उत्पादन की नींव को होमी जहांगीर भाभा ने रखी थी. डॉक्टर होमी जहांगीर भाभा ने रखी थी કે ભારતમાં પરમાણુ ઊર્જા ઉત્પાદન, ભારતમાં પરમાણુ ઊર્જા ઉત્પાદન કરવા માટે સૌથી પહેલાં જો શરૂઆત કરી હોય તો એ છે ડૉક્ટર હોમી જહાંગીર ભાભા. આખું ક્રેડિટ ડૉક્ટર હોમી જહાંગીર ભાભાને આપવામાં આવે છે, કારણ કે પરમાણુના પિતા તરીકે ઓળખાય છે. ન્યુક્લિયર સાયન્સ જેની સ્થાપના કરી હોય ઇન્ડિયામાં તો એ છે ડૉક્ટર હોમી જહાંગીર ભાભા.
भारत परमाणु ऊर्जा की शांतिमय भारत परमाणु ऊर्जा के शांतिमय उपयोग के लिए प्रतिबद्ध राष्ट्र है કે શાંતિમય ઉપયોગ થવો જોઈએ પરમાણુનો કે ઇથેન ને મિથેન ને બધું ભેગું કરીને પરમાણુ ઉર્જા બને છે જે સાયન્સ તમે ભણશો એટલે એમાં આગળ આવશે તો ભારત છે ને સદા એક સંકલ્પ લીધું હતું કે પરમાણુ છે આપણી પાસે કારણ કે વિશ્વના બધા દેશો પાસે પરમાણુ શક્તિ નથી અમુક દેશો પાસે જ છે ન્યુક્લિયર જે શક્તિ હોય અમુક દેશો પાસે જ છે પણ ભારત હંમેશા એક જ સંકલ્પ કર્યો છે કે આપણી પાસે જે છે જે આમ તો વિનાશ સર્જે એવા તત્વો પણ આપણે એનો શાંતિમય ઉપયોગ થવો જોઈએ જ્યાં જરૂર પડે છે ત્યાં શાંતિમય ઉપયોગ થવો જોઈએ ન જનહાનિ હોવી જોઈએ કે ન કોઈ કુદરતને કે કોઈ માણસોને તકલીફ એનાથી થવી જોઈએ એટલે હંમેશા એ પ્રતિબદ્ધ રાષ્ટ્ર રહ્યું છે डॉक्टर भाभा के आकस्मिक निधन के बाद यानी कि एनु जे एयर इंडिया ની फ्लाइट जिनीवा में क्रेश थई थी एने लीधे अचानक ज एक अकस्मात में होमी जहांगीर भाभानु मृत्यु थयुं हतुं तो उनके निधन के बाद इस क्षेत्र में उनके अधूरे कार्य को पूरा करने की जिम्मेदारी जिस वैज्ञानिक पर आई वह थे डॉक्टर विक्रम साराभाई अचानक एनु मृत्यु थयुं अने एनु जे परमाणु ऊर्जानुं अधूरुं काम हतुं एनी आखी जवाबदारी जो कोई उपाड़ी होय तो ए हता भारतना श्रेष्ठ साइंटिस्ट डॉक्टर विक्रम साराभाई। भारत को अवकाश संशोधन एवं परमाणु ऊर्जा के क्षेत्र में प्रगति के पथ पर ले जाने का श्रेय भाभा विक्रम साराभाई जैसे वैज्ञानिकों को है कि भारत में जे अवकाश संशोधन के धरती पर तो संशोधन આપણે અત્યારે જોઈએ છે કે ભાઈ અબ્દુલ કલામ છે એને મિસાઇલ મેન કહેવાય છે વિક્રમ સારાભાઈ છે સીવી રમણ છે ડૉક્ટર હોમી જહાંગીર ભાભા છે આ બધા વૈજ્ઞાનિકોને શ્રેય જાય છે કે ભારતમાં અવકાશ સંશોધન કરવું પરમાણુ સંશોધન કરવું ભૌતિક વિજ્ઞાન ઉપર કાર્ય કરવું આ બધું જે વૈજ્ઞાનિક ટેકનોલોજી છે વિજ્ઞાનને જે આગળ અત્યારે લાવ્યા છે એનો સૌથી મોટો ફાળો છે એ આ બધાને જાય છે કે આવા બધા જે वैज्ञानिकों छे एने आखो एक क्रेडिट जाए छे। विक्रम साराभाई का जन्म अहमदाबाद के उद्योगपति परिवार में 12 अगस्त 1919 को हुआ था। विक्रम साराभाई नो जन्म क्या थयो तो गुजरातना अहमदाबाद में एक उद्योगपति परिवार में 12 ऑगस्ट 1919 में थयो हतो। इनके पिता का नाम श्री अंबालाल साराभाई तथा माता का नाम सरला देवी था। एनी मातानु नाम सरला देवी और पितानु नाम अंबालाल साराभाई हतुं। पारिवारिक वातावरण ने बालक साराभाई में उत्तम गुणों की नींव डाली। ओलू के घरनु जेवुं वातावरण होय ने बाळक एवुं ज थाय घरमां एकदम तंग आम मानसिक ए रीते बधा रहता होय ने तो बाळक पण एवुं ज थाय एटले जेवुं वातावरण ओलू कहेवाय ने के सिंहना बच्चाने जन्मे त्यांथी जो एने घेटा बकरा भेगुं ज वाडामां राखवामां आवे तो घेटा बकरा जेवुं ज बनशे एनी अंदर शक्ति ओછી क्यारे ओळखशे नहीं। तो एवी ज रीते बाळक ज्यारे जन्मे छे ने जेवुं वातावरण मळशे एवुं ज बनवानुं छे। तो विक्रम साराभाई ज्यारे जन्मा त्यारथी एना परिवारनुं वातावरण एवुं उत्तम हतुं के शरूआतथी ज एना जीवनमां छे उत्तम पायो छे ए बंधाई गयो हतो एवा गुणोनो। इनकी आरंभिक शिक्षा घर पर ही कुशल अध्यापकों शिक्षकों की देखरेख में हुई कि शुरुआतनी शिक्षा जे पायानुं जे शिक्षण होय ए एवा सारा सारा अध्यापकों पासे छे घरे ज एने शिक्षण आपवामां आवतुं हतुं कारण के एक उद्योगपति पैसावाળી फैमिली तो एने जे जोईए ए मळी शके आरामथी। उन्होंने गुजरात कॉलेज अहमदाबाद में उच्च शिक्षा पाई तथा आगे की पढ़ाई के लिए उन्हें इंग्लैंड भेजा गया कि गुजरातनी जे कॉलेज छे अमदावादमां आवेली त्यां एणे उच्च शिक्षा एटले ग्रेज्युएशन सुधीनी ने बधी शिक्षा एणे अमदावादमां ज लीधी। त्यारबाद आगळनुं भणवा माटे थईने एने छे इंग्लैंड मोकलवामां आव्या हता। जो विक्रम साराभाईने कांई घटतुं नहोतुं बधुं ज हतुं। एना पिताजी छे एक उद्योगपति तो एना बहु ऊंचा कॉन्टेक्ट होय कारण के जे उद्योगपति होय एनुं बहु ऊंचा लेवल सुधी ओळखाण होय छे लागवग होय छे तो एने इंग्लैंड मोकलवामां आव्या। ज्यारे अब्दुल कलाम छे एनी परिस्थिति साव खराब हती साव एकदम एणे ट्रेनमां छापा पण वेच्या छे अने स्कॉलरशीप पर ज हमेशा ए भण्या छे अने छेल्ले कंईक एनी बेननो हार के एनी बेननी कोई वीटी के कंईक वेचीने पण एने भणवुं पड्युं हतुं। तो एवा ए मिसाइल मैन तो घणा लोको छे जेनी पासे बधुं होय छे जेनो सारो उपयोग करे छे घणा पासे कांई नथी छतां कांईक बनीने बताड़े छे। तो आवा लोको विषे तमे वाँचो समझो तो खबर पड़े कि आपणे तो ए प्रमाणे कंई करता ज नथी। तो विक्रम साराभाईने छे ए इंग्लैंड यूके छे ए मोकलवामां आव्या हता।
जहाँ कैम्ब्रिज विश्वविद्यालय में उन्होंने भौतिक विज्ञान की पढ़ाई की। ત્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટી આવેલી છે, ત્યાં એને ભૌતિક વિજ્ઞાનની ભણતર છે એ આગળ ચાલુ કર્યું, ફિઝિક્સ ઉપર ભણવાનું ચાલુ કર્યું। विक्रम साराभाई के परिवार में उस समय देश के विख्यात व्यक्तियों, विद्वानों तथा अनेक ऐसे विद्वानों का आना जाना लगा रहता था कि विक्रम साराभाईનું परिवार एक उद्योगपति परिवार, ऊंचा ऊंचा कॉन्टेक्ट, तो एना घरमां वैज्ञानिकोનું, प्रसिद्ध व्यक्तिओનું, विद्वानोનું आ बधाનું आवવું जવું एनी घरे चालू ज રહેતું હતું। 1924 में विक्रम साराभाईનો जन्म 1919 में थयो तो अने 1924 में एटले मात्र विक्रम साराभाई केटला वर्षना हशे तो के 5 ज वर्षना ए हता। तो 1924 में रविंद्रनाथ टागोर छे अने दीनबंधु एंड्रूज छे उनके पारिवारिक निवास स्थान रिट्रीट पर आए, जे अहींया मैं लख्युं छे कि रिट्रीट छे एना घरनुं नाम छे। त्यां 1924 में रविंद्रनाथ टागोर अने दीनबंधु एंड्रूज छे ने ए कदाच अंग्रेजी छे पण एने गांधीवादी विचारो अने आ देशनी संस्कृति एटली गमी गई ने कि एणे एना नामनी आगळ दीनबंधु छे ए करावी लीधुं हतुं। तो ए बंने ज्यारे विक्रम साराभाईना घरे रिट्रीट पर आव्या। विक्रम साराभाई उस समय बालक थे कि एकदम 5 वर्षनुं नानुं बाळक ज हतुं। उन्हें देखते ही टागोर बोल उठे, अरे यह बालक तो अत्यंत असाधारण और मेधावी है, कि आ बाळक छे ए असाधारण छे, मतलब ऑर्डिनरी चाइल्ड नहीं, आ एकदम एक्स्ट्रा ऑर्डिनरी बाळक छे अने मेधावी छे, एकदम बुद्धिशाળી, तर्कशक्ति एनी बुद्धिशक्ति बधु होय एवुं आ बाळक के छे। वह थी उनके लिए भविष्यवाणी, आ हती विक्रम साराभाई माटे रविंद्रनाथ टागोरे करेली भविष्यवाणी। प्रसिद्ध इतिहासविद यदुनाथ सरकार, भौतिक विज्ञानी जगदीश चंद्र बोस और चंद्रशेखर रमन, जे सीवी रमन, प्रसिद्ध अधिवक्ता एटले वकील चित्तरंजन दास और भूलाभाई देसाई, मदन मोहन मालवीय, महादेव देसाई, समाज सेवी आचार्य कृपलाणी तथा साहित्यकार काका कालेलकर प्रभृति, यानी कि एकदम एवा प्रभुत महानुभावों का प्रत्यक्ष परिचय उन्हें बचपन में ही मिला था। हवे जो शुरुआत थी ना घर में आवा महान लोकोनुं आववुं जवुं, सीवी रमन छे, भूलाभाई देसाई छे, मदन मोहन मालवीय छे, आ बधानुं आववुं जवुं एना घरमां हतुं। तो पहेलेथी ज ए लोकोना गुण, ओલું કહેવાય ને કે પિતાજી દારૂ પીતા હોય તેની ઘરે દારૂડિયા જ આવતા હોય, તો બાળકમાં એવા જ ગુણ આવવાના છે। પિતા કંઈક એવા ખરાબ કામ કરતા હોય, રખડવું, તો એની ઘરે એવા રખડું જ એના મિત્રો હોય આવતા હોય, તો બાળકમાં એ સંસ્કાર ના નાખો ને તો ઓટોમેટિકલી ઉતરવાના જ છે। તો વિક્રમ સારાભાઈના પરિવારમાં આવા રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન લોકોનો આવડો જવડો રહેતો હતો, એટલે પહેલેથી જ એની અંદર એ સંસ્કારો, એ ગુણો, એની થોડીક એની જે પ્રતિભા છે એ વિક્રમ સારાભાઈમાં ઉતરેલી હતી। उनके कार्यों और जीवन शैली का विक्रम साराभाई पर अच्छा प्रभाव पड़ा था, क्योंकि ये लोग जो देश माटे कार्यों करता था, बधा लोग देश माटे बहु प्रखर स्थान लीधुं छे, स्टेन्ड लीधुं छे देश ने आजाद करवा माटे। तो ये कार्यों प्रभाव है विक्रम साराभाई पर पण पड्यो तो कि जो आ लोग देश माटे आटलुं करता होय तो हूँ कदाच तलवार लईने लड़ी न सकूँ, हूँ कदाच बंदूक लईने लड़ी न सकूँ, पण मारा देश ने आगळ लाववुं ई पण एक देशनी माटे एक भोग आपेलो कहेवाय कि आपणी प्रगतिमां देशनी प्रगति होवी जोईए। आवुं अब्दुल कलामनुं कहेवुं छे कि तमे जे कोई फील्डमां काम करो, तमारी प्रगति साथे देशनी प्रगति होवी जोईए, ए पण एक देश माटे तमे कंईक कार्य कर्युं कहेवाशे। एवुं नथी कि देशने आजाद करवो, बोर्डर उपर बंदूक लईने ऊभुं रहेवुं ई ज देश सेवा छे। देश सेवा तमे कोई पण रीते करी शको, जे देश माटे हित कार्य होय ने ए तमे एक सोल्जर ज छो, कोई पण रीते देशमां कार्य करशो तो ए तमे देश माटे तमे सेवानुं कार्य करेलुं कहेवाशे। तो पहेलेथी ज विक्रम साराभाई पर आ बधा लोकोना कामनो प्रभाव पड़ेलो हतो। उनमें देश प्रेम की भावना विकसित हुई, इसलिए कैम्ब्रिज से अपनी पढ़ाई पूरी करने के बाद उन्होंने भारत को अपनी कर्मभूमि बनाई। कि જ્યારે બીજું વિશ્વયુદ્ધનું બધું શાંતિ બધી થઈ ગઈ, બધું થઈ ગયું પછી ભૌતિક વિજ્ઞાનની ભણતર જે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેવા ગયા હતા વિક્રમ સારાભાઈ, એ પૂરી કરીને ડિગ્રી પ્રાપ્ત કરીને એણે ત્યાં કામ નથી સ્વીકાર્યું। આપણે શું છે ભારતમાં ભણીને વિદેશ જવું બધાને બહુ ગમે, એપ્લિકેશન નાખ્યા જ કરે, એમ કે મારે તો વિદેશ જવું, જાણે આમ એટલો ઢઢો હોય છે ને ત્યાં જઈને ખબર પડે કે અહીં તો એક મજૂર જેવું આપણે કાર્ય કરીએ છીએ। પણ देशमां रहीने देशने आगळ लाववुं ने ए आपणो साचो देश प्रेम छे। तो विक्रम साराभाई विदेशी डिग्री लईने ए भारतने एनी कर्मभूमि बनावी, कारण के भारतने एने आगळ लाववुं हतुं। वे चाहते तो अपनी प्रतिभा, ख्याति और पारिवारिक संपर्कों के बल पर विदेश की किसी भी प्रयोगशाला में अपना अनुसंधान कार्य कर सकते थे,
કે વિક્રમ સારાભાઈ જો ઈચ્છત તો એની અંદર પ્રતિભા હતી, એની અંદર શક્તિ હતી, એક ખ્યાત નામ હતા અંબાલાલ સારાભાઈ, વિક્રમ સારાભાઈ, અને એનું પારિવારિક સંપર્કો એટલા ઊંચા હતા કે લાગવગથી એ વિદેશની કોઈ પણ સારામાં સારી પ્રયોગશાળામાં એ કામ કરી सकता था, પોતાનું સંશોધન કાર્ય એ કરી सकता હતા, પણ નહીં, उन्होंने अपनी कर्मभूमि भारत को ही चुना। लेकिन नहीं, पर वह भारत लौटकर उन्होंने बेंगलोर स्थित भारतीय विज्ञान संस्था IISc इंडियन इंस्टीट्यूट ऑफ साइंस एणे केम्ब्रिज यूनिवर्सिटीमांथी पाछा आवीने बेंगलोरमां आवेली IISc छे त्यां एणे नोबेल पुरस्कार से सम्मानित भौतिक वैज्ञानिक चंद्रशेखर रमन के मार्गदर्शन में ब्रह्मांड किरणों पर अनुसंधान कार्य आरंभ किया। ब्रह्मांडमांथी जे किरणों आवे छे એ કિરણો ઉપર એને આખું એક્સપેરિમેન્ટ છે એ સીવી રમણના અંડર, એના માર્ગદર્શન અંડર છે એ વિક્રમ સારાભાઈ IIScમાં એ સંશોધન કાર્ય શરૂ કર્યું। यहाँ उन्हें होमी जहांगीर भाभा का सहयोग प्राप्त हुआ। ત્યાં IIScમાં એને હોમી ભાભાનું પણ માર્ગદર્શન, હોમી ભાભાનો સહકાર પણ બહુ સારી રીતે મળેલો હતો। પછી હોમી ભાભાનું મૃત્યુ થયું એટલે બ્રહ્માંડ કિરણો ઉપર તો એ કામ કરતા જ હતા, સાથે સાથે विक्रम साराभाई है परमाणु संशोधन कार्य पण पोताना खंभे लई लीधुं हतुं। अपनी पारिवारिक संपन्नता का उपयोग उन्होंने देश के विकास में किया। अहमदाबाद में अनुसंधान कार्य के लिए उन्होंने भौतिक अनुसंधान प्रयोगशाला PRL जे अहींया लख्युं छे PRL फिजिक्स रिसर्च लेबोरेटरी छे ए पण एनी स्थापना की। साथ ही भारतीय कपड़ा उद्योग को आधुनिक बनाने के लिए अट्टीरा अहमदाबाद टेक्सटाइल जे अमदावादमां आवेली छे कापड़ उद्योग के भाई आपणा देशमां जे कॉटन उत्पादन थाय छे आपणे विदेश मोकलीए छीए, विदेशना लोको त्यांनुं कपड़ुं बनावीने पोतानुं टेग मार्क लगावीने इंडिया मोकले छे अथवा तो आपणे खरीदी छीए। आपणुं जो उत्पादन थयेलुं कॉटन ए बीजेथी बनीने आवे छे, विदेशथी बनीने आवीने आपणे टेक्स भरीने ए कपड़ुं खरीदीए छीए, तो एना करता आपणा देशमां कापड़ उद्योग स्थापवामां आवे जेथी करीने आपणुं नाणुं छे ए आपणी वस्तु आपणा देशमां ज बने अने आपणे छे ए बार एक्सपोर्ट करी सकीए अने पैसो आपणे कमाई सकीए। तो PRL अने अट्टीरा अमदावाद टेक्सटाइल उद्योग छे एनी स्थापना पण विक्रम साराभाઈએ करी छे। शा माटे तो के ए अमदावादना हता, उद्योगपति परिवारमां हता, पैसो तो अढळक हतो, तो ए पैसानो एणे देशना हित माटे ज हमेशा एनो पैसो एणे वापर्यो छे। तो अमदावाद टेक्सटाइल रिसर्च एसोसिएशन एनी स्थापना छे ए विक्रम साराभाई अमदावाद में करेली छे। दवाओं के उत्पादन के क्षेत्र में भी अद्यतन बनाने का प्रयास किया। उद्योगों के कुशल प्रबंधन हेतु भारतीयों को तैयार करने के लिए अहमदाबाद में भारतीय प्रबंधन संस्थान IIM ની સ્થાપના પણ એણે કરી છે। ડૉક્ટર વિક્રમ સારાભાઈએ છે IIM ની સ્થાપના કરી છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કે ભારતીય લોકોને છે બધી રીતે એને આયોજન પણ કરતા આવડવું જોઈએ ને। તો આયોજન આપણે જો લગ્ન રાખીએ તો બીજો એક આયોજક હોય, એ બધું કેને એમ કરીએ ને જેમ પૈસા કે ને આપણે એમ પૈસા એને આપવા પડે। તો ભારતના લોકો છે મેનેજમેન્ટ પણ સારી રીતે શીખે, ભારતના જે યુવાનો છે મેનેજમેન્ટ શીખી શકે એ માટે IIM ની સ્થાપના અમદાવાદમાં વિક્રમ સારાભાઈએ કરી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ। आज भी देश की अपने तरह की सर्वोत्तम संस्था मानी जाती है। IIM छे ए देशनी सर्वोत्तम संस्था छे ए मानवामां आवे छे। અહીં સુધી આપણે આ પાઠ અટકાવીએ છીએ। આગળનો પાઠ છે તમે ચોપડીમાંથી વાંચી લેજો, ભલે એક્ઝામ હોય કે ન હોય, આ પાઠ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે વાંચી લેજો। મળીએ હવે પછી। થેન્ક યુ।